સુરત શહેરમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબીની કાર્યવાહી યથાવત છે। સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશભાઈ નટવરલાલ મોદી એસીબીના સફળ ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા છે। બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી માટે ₹45,000ની લાંચ સ્વીકારતા એસીબીએ તેને ઝડપી પાડ્યા। સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાના કામનું બિલ મંજૂર કરાવવા માટે લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એસીબીને મળી। ફરિયાદ મુજબ આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશભાઈ મોદીએ બિલની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ₹50,000ની લાંચની માંગણી કરી હતી। રકઝક બાદ લાંચની રકમ ₹45,000 નક્કી કરવામાં આવી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે એસીબી દ્વારા ઉધના સાઉથ ઝોન નજીક લાંચનો છટકો ગોઠવવામાં આવ્યો। છટકા દરમિયાન આરોપી અધિકારી ફરિયાદી પાસેથી ₹45,000ની લાંચ સ્વીકારી। લાંચ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે ₹45,000ની લાંચની માગણી કરેલી, જે ₹45,000ની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ ₹15,000ની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે। આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા। આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે ને એ બંને વખતે એ રીતે જ પકડાયેલા છે। આ જિગ્નેશ મોદી એ એમનો હાલનો પગાર છે ₹1,70,000 અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।